ઓકે, વર્ક, એનર્જી એન્ડ પાવર. ચલો, આ બધી વ્યવહારમાં પણ તમે જાણો છો. ઓકે, વ્યવહારમાં તમે જે કામ કરો છો, ઓકે, તમને જે થાક લાગે છે એ વ્યવહારિક કાર્ય છે, પણ આપણે વાત કરવાની છે મિકેનિકલ વર્ક. કોઈ પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસે ત્યારે થયેલું કાર્ય. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, તો આને સમજવા પહેલા તમારે ડોટ અને ક્રોસ ગુણાકાર સમજવો પડશે. તો આઈ થિંક કે તમને ડોટ અને ક્રોસ ગુણાકાર આવડતો હશે. જો ન આવડતો હોય તો આઈ ફિઝિક્સ ચેનલમાં ડોટ અને ક્રોસ ગુણાકાર સમતલમાં ગતિ એટલે કે વેક્ટર નામના પ્લેલિસ્ટમાં તમને મળી જશે. ઓકે, તો પહેલા એ ચેક કરી લો અને પછી આમાં આગળ વધો. ઓકે, ચાલો, તો ક્વેશ્ચન વાઇઝ આપણે વાત કરીએ. એમાં પહેલા સવાલને લઈએ. નંબર વન, ભાઈ અચળ બળ વડે થતું કાર્ય સમજાવો. તો પહેલા તો ભાઈ અચળ બળ વડે થયેલું કાર્ય, પછી ચલ બળ પણ લઈએ. કાર્ય સમજાવો, ધેટ ઇઝ ચેક. અચળ બળ, તો પહેલા તો તમને એવું દિમાગમાં આવવું જોઈએ, અચળ બળ કોને કહેવાય? અચળ બળ તમને ખબર છે, બળ સદિશ રાશિ છે. ઓકે, તો જો સદિશ રાશિ પાસે એ મૂલ્યની દિશા હોય, મૂલ્યની દિશા ન બદલાય તો એ રાશિ અચળ કહેવાય. તો સદિશ પાસે મૂલ્ય અને દિશા હોય ન બદલાય તો એ અચળ બળ કહેવાય. ઓકે, તો આની ઈઝી વ્યાખ્યા છે, તમે લખી શકો છો કે પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય, પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા પદાર્થની ગતિ દરમિયાન અચળ રહે, એટલે કે બદલાય નહીં. બદલાય નહીં એને કહેવાય અચળ રહે, ફેરફાર ન થાય. તો તેવા બળને અચળ બળ કહે છે. ઓકે, જેમ કે ભાઈ હું એક ઉદાહરણ લઈ લઉં. અહીંયા એક સપાટી છે. આ સપાટી ઉપર એક પદાર્થ છે જેને તમે આ દિશામાં બળ લગાડો છો અને આ દિશામાં કન્ટિન્યુ લગાડો છો. તો પદાર્થ તમને ખબર છે આ દિશામાં જમણી તરફ ખસશે આગળ. બળની દિશા એની જ રહે છે. ઓકે, આ દિશામાં મૂલ્ય પણ બદલાતું નથી, દિશા પણ બદલાતી નથી. તો આ બળને અચળ બળ કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? તો પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા પદાર્થની ગતિ દરમિયાન બદલાય નહીં તો તેવા બળને અચળ બળ. તો આઈ થિંક કે ભાઈ બળ સદિશ રાશિ છે, મૂલ્ય દિશા ન બદલાય તો સદિશ રાશિ અચળ કહેવાય. રાઈટ? ચાલો, હવે આપણે લખીશું વ્યાખ્યા કાર્યની, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાઈ, કાર્ય. કાર્યને ઇંગ્લિશમાં વર્ક કહેવાય. ઓકે, ચાલો ધ્યાનથી સમજજે. હું પહેલા સમજાવી દઉં છું ભાઈ કાર્ય કોને કહેવાય. તો વિચારો, આ એક લીસી સપાટી છે, લીસી સપાટી જેમાં આપણે ઘર્ષણ બળને ધ્યાનમાં લેતા નથી. ઓકે, અહીંયા એક પદાર્થ પડેલો છે. આ પદાર્થ, વિચારો આ પદાર્થ ઉપર તમે કોઈ બળ લગાડો છો થીટા એંગલે. આ બળ લગાડો છો કયા એંગલે? થીટા એંગલે. તો પદાર્થ પોતાનું સ્થાન બદલશે અને ગતિ કરીને થોડોક આગળ જતો રહેશે. બરાબર છે? અહીંયા જતો રહેશે. ચાલો, આપણે સેન્ટર ટુ સેન્ટર આપણે એનું સ્થાનાંતર માપીએ. સેન્ટર ટુ સેન્ટર. તો પદાર્થ વિચારો આ દિશામાં ડી જેટલું સ્થાનાંતર કરે છે અને આ બળના બે ઘટકો મળે. યુ નો વેરી વેલ. આ તરફનો ઘટક તમે કહેશો એફ કોસ થીટા, એને લંબ ઘટક મિત્ર તમે કહેશો એફ સાઇન થીટા. રાઈટ? હવે જો સ્થાનાંતર જે દિશામાં થયું એ દિશામાં બળ કયું છે તો તમે એફ ને બોલશો, તમે બોલશો એફ કોસ થીટા. હે ને? તો કાર્યની ભાઈ વ્યાખ્યા છે બળ. જોજો, બળ અને બળ લાગતું હોય તે દરમિયાન થતા સ્થાનાંતરના ગુણાકારને
કાર્ય કહે છે. હવે જરાક આકૃતિને ધ્યાનથી જુઓ. હવે બળ છે ને એ થીટા એંગલે લાગે છે. તો શું સ્થાનાંતર થીટા એંગલની દિશામાં થયું છે? એટલે કે મેં અહીંયા 1 લખેલું છે, આ દિશામાં થયેલું છે? તો નહીં. તો સ્થાનાંતર તો ધન x દિશામાં થાય છે. તો તમારે બળનો એ ઘટક ધ્યાનમાં લેવાનો. ઓકે, બળ અને બળ લાગતું હોય તે દરમિયાન થયેલું સ્થાનાંતરનો ગુણાકાર. હજી જો તમારે સ્પષ્ટ લખવું હોય કાર્યની વ્યાખ્યા તો તમે આવું લખી શકો ભાઈ, અથવા કાર્ય એટલે સ્થાનાંતર અને બળના સ્થાનાંતરની દિશામાં ના ઘટક નો ગુણાકાર. ઓકે, તો આ કિસ્સામાં તમે જોશો તો તમને કંઈક આવું મળશે. W ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર એટલે કે ભાઈ ડી અને બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક તો F cos થીટા એનો ગુણાકાર. હવે તમે એમ કહેશો આ સ્થાનાંતરની દિશામાં થયેલું કાર્ય કહેવાય. હવે જુઓ, ધારો કે બળનો તમે સાઇન ઘટક લીધો તો સ્થાનાંતર કેટલું થાય? 0. તો લંબ ઘટકને કારણે થયેલું કાર્ય 0. ઓકે, જે દિશામાં સ્થાનાંતર થતું હોય એ દિશામાં બળનો ઘટક લેવો. હવે તમને ખબર છે આને તમે એફ ડી કોસ થીટા લખી શકો. ઓકે, તો ડોટ ગુણાકાર તમને આવડતો જ હશે, ન આવડતો હોય તો તમારે જોવો પડશે એફ ડોટ ડી. કેમ કે તમે લખો છો ભાઈ એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા લખાય, તો આનો મિનિંગ એફ ડોટ ડી બરાબર એફ ડી કોસ થીટા લખાય. જ્યાં થીટા છે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. જો એફ સદિશ એફ અને ડી વચ્ચેનો ખૂણો એ જ છે ને. ઓકે, જ્યાં થીટા શું છે? સદિશ એફ અને સદિશ ડી વચ્ચેનો કોણ. એકદમ ક્લિયર? તો ભાઈ કાર્યને તમારે કંઈક આ રીતના સમજવાનું છે. બે સદિશોનો ડોટ ગુણાકાર અદિશ રાશિ આપે તો કાર્ય છે અદિશ રાશિ. રાઈટ? ચાલો, કાર્યનો એકમ તમને બધાને ખબર છે. કાર્યનો એકમ આવશે જૂલ અને કાર્યનું પારિમાણિક સૂત્ર m1 L2 T-2. કેમ કે જૂલ એટલે તમને ખબર છે ભાઈ કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર છે? એટલે હવે જુઓ, આ કાર્ય તમને ખૂણો 0 થી 90 માટે 90 સુધી પોઝિટિવ મળશે. આ કાર્ય હે ને, કાર્ય પોઝિટિવ મળશે. તો એનો અર્થ કે બળ વડે થયેલું કાર્ય કહેવાય. હું સિમ્પલ એમ કહું કાર્ય ધન છે, એનો મિનિંગ કે પદાર્થ પર બળ વડે કાર્ય થયું. ઓકે, તો કાર્ય ધન અને ઋણ પણ મળે છે. ઓકે, તો એની પણ વાત કરી દઈએ. તો અહીંયા તમને કોઈ પૂછે કાર્ય એટલે શું, તો કાર્ય એટલે સ્થાનાંતર અને બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક અથવા તો એફ અને ડી નો ડોટ ગુણાકાર. રાઈટ? ચાલો, કાર્ય ક્યારે ધન, ક્યારે ઋણ અને ક્યારે શૂન્ય મળે એની વાત કરી લઈએ. ઓકે, તો અહીંયા 3 ભાગમાં આપણે વહેંચી દઈએ. કેસ નંબર 1, જ્યારે થીટા, જોજો થીટાનું મૂલ્ય 0 હોય અથવા 0 કરતા વધારે અને 90 નહીં 90 કરતા ઓછું, 90 એ તો 0 થઈ જાય, cos 90 0 હે ને. તો આટલો એંગલ હોય, જેમ કે કોઈ પદાર્થ છે હે ને, પદાર્થ ઉપર લાગતું બળ કોઈ પણ એંગલે છે, અહીંયા આ કોઈ પણ એંગલે, તો પદાર્થ પર બળ વડે કાર્ય થયું, બળ વડે કાર્ય થાય. ઓકે, આ કાર્ય ધન હોય છે. ઓકે, આના માટે W છે એ પોઝિટિવ ગણાય. W પોઝિટિવ. ઓકે, એટલે કે કાર્ય ધન મળે, કાર્ય ધન મળે, W પોઝિટિવ મળે. અને બીજો મિનિંગ એવો થાય કે આ સ્થિતિમાં બળ વડે પદાર્થ પર કાર્ય થાય. આનો મિનિંગ કંઈક આવો સમજવાનો છે કાર્ય ધન એટલે. નંબર 2, વિચારો એકદમ થીટા 90 ડિગ્રી છે. ઓકે, ચાલો, પહેલો કેસ તમે આ લીધો છે, બીજો કિસ્સો તમે આ લીધો છે. તો આ તો સીધું ખબર પડી જાય. કાર્યનું તમે સૂત્ર મૂકશો કાર્યનું, તો W બરાબર આવશે F ડોટ ડી અથવા તો FD cos 90 goes to
0. નિયમિત વર્તુળમય ગતિમાં થાય આવું. વિચારો, આ નિયમિત વર્તુળાકાર ગતિ છે, ઓકે, એમાં વેગ સ્પર્શકની દિશામાં હોય એટલે સ્થાનાંતર પણ સ્પર્શકની દિશામાં જ કહેવાય. અને કેન્દ્રગામી બળ અહીંયા લાગે તો કેન્દ્રગામી બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 એટલે આ કિસ્સામાં થયેલું કાર્ય 0 થાય નિયમિત વર્તુળમય ગતિમાં. બીજી વાત કરીએ આગળ, કેસ નંબર 3. ચાલો વિચારો થીટાની વાત. 90 નહીં, 90 કરતા વધારે અથવા 180 ડિગ્રી. તો જ્યારે ખૂણો 90 કરતા વધારે અથવા તો 180 ડિગ્રી હશે, ઓકે, ત્યારે જેમ કે નોર્મલ વાત કરીએ, વિચારો વાહન લઈને વાહન ગતિ કરે છે, તમે એને બ્રેક મારો તો ફોર્સ, ઓકે, ડાબી તરફ લાગશે અને સ્થાનાંતર આગળ થશે. તો સ્થાનાંતર અને બળ વચ્ચેનો ખૂણો 180, cos 180 એટલે cos 180 એટલે -1, તો માઇનસ કાર્ય ઋણ મળશે, હે. ઓકે, બીજા ચરણમાં અમે cos આવે ઋણ, cos જેમ કે 90 + 30 હોય 120 હોય, ઓકે, તો cos બીજા ચરણમાં 90 એટલે બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન cos ઋણ એટલે માઇનસ આવશે, sin 30 એટલે માઇનસ જ આવે, ઓકે. તો 90 કરતા વધારે, 90 નહીં, કેમ કે 90 એટલે ઇક્વલ ટુ મેં નથી લખ્યું અહીંયા, 90 ને 90 એ તો 0 થઈ જાય છે, ઓકે. તો આના માટે કાર્ય નેગેટિવ આવશે મિત્રો. W કેવું આવશે? નેગેટિવ. આનો મિનિંગ શું? તો બળ છે, બળ એ ડાબી બાજુ લાગ્યું અને પદાર્થ એની વિરુદ્ધ કાર્ય કરે તો પદાર્થ વડે બળની વિરુદ્ધ કાર્ય થાય, ઓકે. એટલે કે આ સ્થિતિમાં જોજો, પદાર્થ વડે બળની વિરુદ્ધ કાર્ય થાય. અથવા એવું કહી શકાય, પદાર્થ વડે કાર્ય થાય. ધન હોય તો પદાર્થ પર કાર્ય થાય અને ઋણ હોય તો પદાર્થ વડે બળની વિરુદ્ધ કાર્ય થાય. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, બળ વડે પદાર્થ પર કાર્ય અથવા તો પદાર્થ પર કાર્ય થાય. ઓકે, એક એક લીટીમાં લખવું હોય તો કમ્પ્લીટ. આઈ થિંક કે તમને સમજાઈ ગયો હશે. ઓકે, કાર્ય એટલે શું? ચાલો એક નવી વાત કરીએ. અહીંયા એક દિવાલ છે, દિવાલ. MCQ કયો તો MCQ ભાઈ. અહીંયા એક દિવાલ છે, દિવાલ ઉપર તમે બળ લગાડો છો ભાઈ. શું લગાડો છો? બળ. શું? બળ. ઓકે, આ દિવાલ ઉપર બળ લગાડો છો સમક્ષિતિજ દિશામાં. કાર્ય મેળવો તો બળ તો લાગે છે. સ્થાનાંતર કેટલું થયું? 0, તો કાર્ય 0. ઓકે, એક બીજું ઉદાહરણ લઈએ. હવે એક લીસી સપાટી છે, જો ભાઈ, લીસી સપાટી, અને એની સાથે અથવા તો કોઈ એક ઢાળ લઈ લો. અહીંયા થીટા જેટલો ઢાળ છે અને અહીંયા તમારી પાસે એક પદાર્થ પડેલો છે, પદાર્થ. ઓકે, ચાલો આ પદાર્થ અહીંયા સુધી આવે છે, ઓકે, અને સ્થાનાંતર આ તરફ કરે છે, ડી, તળિયા સુધી ડી આવે છે. તો કાર્ય કેટલું થાય? તો કાર્યનું સૂત્ર શું હતું? વોટ ઇઝ W? સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક. ભાઈ આ ઢાળ લીસો લઈએ છે એટલે ઘર્ષણ બળને આપણે ધ્યાનમાં લેતા નથી. તો આ છે વજન બળ. જોજો હો. આના બે ઘટકો, એક આ તરફ આવશે, એક ઢાળને સમાંતર આવશે. અહીંયા થીટા, અહીંયા કહેવાય mg cos થીટા, અહીંયા કહેવાય mg sin થીટા. ઓકે, વિચારો અહીંયા કાર્ય પૂછ્યું હોત આ પહેલા કિસ્સામાં. ઓકે, ફ્રિક્શન 0 છે આ કિસ્સામાં કાર્ય. હું લખું છું W બરાબર બળ આવ્યું mg sin થીટા, ભાઈ વજન બળ જ છે, અને સ્થાનાંતર આવ્યું d. તો આ કાર્ય થાય. બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક, જો સ્થાનાંતરની દિશામાંનો ઘટક f sin થીટા છે. ધારો કે ઘર્ષણ બળ હાજર હોત, ઓકે, ઘર્ષણ બળ હાજર હોત, ફ્રિક્શન ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પદાર્થ કઈ તરફ ગતિ કરશે? નીચે તરફ. તો ફ્રિક્શન કઈ તરફ લાગશે? ઉપર તરફ. ફ્રિક્શન ઉપર. હું અત્યારે ફ્રિક્શન લઈ લઉં છું, તમને ખબર છે ફ્રિક્શન ઇઝ ઇક્વલ ટુ μSN. ઓકે, અહીંયા લંબબળ કહેવાય, અહીંયા આવશે μN, અહીંયા મ્યુ. શિરોલંબ દિશામાં ગતિ નથી થતી, આ દિશામાં ઢાળને સમાંતર ગતિ થાય છે, હે ને. ઉપર નીચે બળ સંતુલનમાં કહેવાય. તો n ની જગ્યાએ તમે લખી શકો mg cos થીટા. સમજો વાતને. પદાર્થ કઈ તરફ ખસે છે? નીચે તરફ, સમાંતર, ઢાળને સમાંતર. ઓકે, તો કાર્ય એટલે બળ, અને આ બળ પરિણામી બળ હોય.
નીચે તરફનું બળ વધી ગયું mg sin થીટા, ઉપર તરફનું બળ ઓછું. કેમ ઓછું? કે ભાઈ પદાર્થ ઢાળને સમાંતર નીચે આવે તો એ તરફનું બળ વધી જાય. mg sin થીટા પેલી બાજુનું મ્યુ mg cos થીટા, આ પરિણામી બળ થયું. જેમ કે ભાઈ આ દિશામાંનું બળ 10 છે, આ દિશામાંનું 2 છે, તો 10 - 2 એટલે 8 થાય પરિણામી નીચે. ઓકે, તો આ બળ મેં લીધું પરિણામી બળ. અને સ્થાનાંતર ધારો કે ડી જેટલું સ્થાનાંતર થયું તો ડી. આઈડિયા આવે છે? ખબર પડે છે? પહેલામાં ઘર્ષણ બળ નહોતું તો ઢાળને સમાંતર સ્થાનાંતરની દિશામાં બળ લીધું, અને હવે પરિણામી બળ. તો કાર્ય હંમેશા નેટ ફોર્સ નું હોય. આ નેટ ફોર્સ છે. ઓકે, નેટ ફોર્સ નું હોય કઈ કાર્ય. ઇઝ ધેટ ક્લિયર? રેડી? ઓકે, ચલો આગે बढ़ते हैं ક્વેશ્ચનમાં. તો આઈ થિંક કે કાર્યની તમને સ્પષ્ટ સમજૂતી મળી ગઈ છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ચલો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન એવો છે, પદાર્થ પર થયેલું કાર્ય શૂન્ય ક્યારે કહેવાય? સમજો ભાઈ, પદાર્થ પર થયેલું કાર્ય શૂન્ય કહેવાય. તો ભાઈ પહેલા આપણે વ્યાખ્યા લખી દઈએ કાર્યની. ઓકે, તો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ ડી, અથવા તો તમે લખીશો એફ ડી કોસ થીટા. બરાબર છે? હા સર, બરાબર છે. જ્યાં થીટા તમે શું લખો છો સર? બળ અને સ્થાનાંતર. બળ અને સ્થાનાંતર વચ્ચેનો કોણ 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 કોણ. ઓકે, રેડી? યસ, આગે बढ़े. હવે અહીંયા કેસ જુઓ, કાં તો બળ 0 થવું જોઈએ, કાં તો સ્થાનાંતર 0 થવું જોઈએ, અને કાં તો થીટા 0 થવું. 3 કન્ડિશન છે કાર્ય શૂન્ય થવા માટે. ઓકે, તો આપણે લઈએ છીએ કાર્ય શૂન્ય તો W શૂન્ય થાય તે માટેની શરત. ઓકે, શરત જોઈએ. નંબર 1, એક તો બળ 0. એક જ બળ લાગતું હોય તો એ બળ 0 હોવું જોઈએ. એક જ બળ માટે. ધારો કે એક કરતા વધારે બળો લાગે છે, એક કરતા વધુ બળો હોય તો એનું પરિણામી બળ 0. કેમ કે કાર્ય પરિણામી બળનું હોય. આગળ આપણે એમસીક્યુમાં વાત કરી, પરિણામી બળ 0. ઓકે, એક બળ લાગતું હોય એ 0 થાય, અથવા તો પરિણામી બળ 0 થવું જોઈએ. ઓકે, તો પહેલો કિસ્સો. બીજું, બળ 0. બીજી વાત, સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ 0 થવું જોઈએ, અથવા તો ત્રીજી વાત, આ ત્રણમાંથી કોઈ પણ એક હોવું જોઈએ. આ પહેલું અથવા બીજું અથવા ત્રીજું. થીટા આવી જો, થીટા તમને ખબર છે કોસ વિધેયનું મૂલ્ય થીટા 90 એ 0 થાય. કોસ 90, થીટા બરાબર 90 થાય, તો કોસ 90 0. તો આ ત્રણે કિસ્સામાં કાર્ય 0 થાય. તો તે માટેની શરતો આવી ગઈ છે. હવે આના ઉદાહરણ લઈએ. આવું ક્યાં ક્યાં જોવા મળે? તો આપણે લઈએ મિત્રો ઉદાહરણ. ઓકે, થીટા કોની વચ્ચેનો ખૂણો? બળ અને સ્થાનાંતર. તો તમને ખબર છે ભાઈ, નિયમિત વર્તુળમય ગતિ. ચાલો, અહીંયા મેં એક નિયમિત વર્તુળમય ગતિ કરતા કણનો ગતિપથ દર્શાવેલો છે. કેન્દ્ર છે, ગતિ વિષમ ઘડી દિશામાં છે, એટલે ભાઈ ઘડિયાળની વિરુદ્ધ દિશા. ઓકે, કોઈ પણ બિંદુએ જાઓ, જેમ કે અહીંયા તમે પી બિંદુએ ગયા તો તમને ખબર છે, સોરી, ચાલો તમે મિત્રો પી બિંદુએ ગયા તો પી બિંદુએ વેગ છે સ્પર્શકની દિશામાં હોય. યુ નો વેરી વેલ. ઓકે, વર્તુળાકાર ગતિમાં વેગ સ્પર્શકની દિશામાં હોય. અને આ નિયમિત વર્તુળમય ગતિની વાત કરું છું, જેમાં વી મૂલ્ય કોન્સ્ટન્ટ હોય. ઓકે, હવે તમને ખબર છે નિયમિત વર્તુળમય ગતિમાં બળ કેન્દ્ર તરફ લાગે. જો આ ઝડપ બદલાતી હોય, ધીમે સ્પીડ વધતી હોય ઘટતી હોય, તો આવું નહીં થાય. માત્ર નિયમિત વર્તુળમય ગતિની વાત છે. અહીંયા જુઓ, જે દિશામાં વેગ હોય એ દિશામાં સ્થાનાંતર હોય. તો વેગની દિશામાં સ્થાનાંતર અને બળ વચ્ચેનો ખૂણો કોઈ પણ જગ્યાએ 90 થશે. કોઈ પણ જગ્યાએ 90 થશે. બીજે જોવું છે? ચલો અહીંયા વેગ આ તરફ આવશે સ્પર્શકની દિશામાં. લે સરખું ધરણ આ સ્પર્શક. ઓકે, અહીંયા વી મૂલ્ય તો આટલું જ છે. અહીંયા બળ કેન્દ્ર તરફ, કેન્દ્રગામી બળ આવશે. તો જે દિશામાં વેગ દે એ દિશામાં સ્થાનાંતર. તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. તો અહીંયા લખશો ભાઈ નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી બળ વડે થયેલું કાર્ય. કેન્દ્રગામી બળ વડે, કેમ કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે. ઓકે, ગતિમાં
કેન્દ્રગામી બળ એટલે કે ભાઈ એફસી વડે થયેલું કાર્ય ઇઝ ઇક્વલ ટુ 0. શા માટે 0? તો ભાઈ θ 90 થાય બળ અને સ્થાનાંતર. સ્થાનાંતર ક્યાં આવે? વેગની દિશામાં, જે સ્પર્શકની દિશામાં. તો સ્પર્શક અને બળ છે એ ત્રિજ્યાવર્તી દિશામાં ખૂણો 90 થશે. કોઈ પણ જગ્યાએ લઈ લો. ઓકે, કમ્પ્લીટ. ચાલો ફાઇન. બીજું ઉદાહરણ લઈએ મિત્રો. જુઓ, બીજું એક ઉદાહરણ લઈએ. વિચારો તમારી પાસે અહીંયા એક સપાટી છે. ઓકે, આ સપાટી છે. અહીંયા એક બ્લોક પડેલો છે. યુ નો, આ બ્લોક પર નીચે એક બળ લાગે જેને તમે વજન બળ કહો છો, mg. બરાબર છે? વજન બળ. મને કહો વજન બળ વડે થયેલું કાર્ય કેટલું? 0, કેમ કે સ્થાનાંતર જ નથી થતું, હે ને? એટલા માટે. ઓકે, અને બીજા કિસ્સામાં પણ લઈ શકો છો. લંબબળના કિસ્સામાં પણ આપણે અહીંયા લઈએ. ઓકે, તો અહીં બ્લોક પર લાગતા વજન બળને લીધે થયેલું કાર્ય W is equal to 0. કેમ કે અહીંયા આ કિસ્સામાં સ્થાનાંતર 0 થાય. રાઈટ? રેડી? ક્લિયર? ઓકે, ચાલો ત્રીજું ઉદાહરણ લઈએ. એક દિવાલ છે, દિવાલ. ઓકે, અહીંયા મોટી એવી દિવાલ છે. ધીસ ઇઝ વોલ. આ વોલ ઉપર તમે સમક્ષિતિજ દિશામાં બળ લગાડો છો 10 ન્યૂટનનું. તો દિવાલનું સ્થાનાંતર નથી થતું આ કિસ્સામાં, તો પણ કાર્ય 0. ઓકે, તો દિવાલ પર સમક્ષિતિજ દિશામાં બળ લગાડતા કોઈ પણ મૂલ્યનું લઈ લો. દિવાલ પર બળ વડે થયેલું કાર્ય W is equal to 0, કેમ કે આ કિસ્સામાં સ્થાનાંતર 0. ઓકે, ચાલો નવું ઉદાહરણ લઈએ. નંબર 4. વધારે એક કરતા વધારે બળ લઈએ. વિચારો અહીંયા એક આવી સપાટી છે, ગમે તેવી લઈ શકો છો ભાઈ સપાટી. અને અહીંયા એક પદાર્થ પડેલો છે. ગોળાકાર લઈ લો, કોઈ ઇશ્યુ નથી. રાઈટ? અહીંયા તમે પદાર્થ લઈ શકો છો. ઓકે, આ સપાટીને તમે એક્ઝેક્ટ લંબ લેવી હોય તો પણ લઈ શકો છો. ઓકે, અહીંયાથી સરખી સમજવામાં સહેલું પડે. આવી એક દિવાલ છે, સમજી લો ને ભાઈ. અહીંયા આવી સપાટી છે અને ત્યાં એક પદાર્થ પડેલો છે. ઓકે, અહીંયા આ સપાટી અહીંયા ટચ થતી હશે એવું વિચારી લેવાનું. આ એનું સેન્ટર. બધું દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય એમ ગણીએ તો અહીંયા લાગશે વજન બળ. ચાલો, અહીંયા સપાટી છે, કોન્ટેક્ટ છે, તો એને લંબરૂપ એક બળ લાગશે, લંબ બળ આ તરફ. ઓકે, અને એક્ઝેક્ટ સેન્ટરમાં હોવાથી અહીંયાથી પણ એક લંબ બળ લાગશે એન તરફ, સેન્ટર તરફ. સપાટીને લંબ જ હોય ને તો. અને વર્તુળાકારની સપાટીને લંબ એટલે ત્રિજ્યા થશે, એટલે જો ને કેન્દ્ર તરફ પાછા બંને બળો છે. તો અહીંયા લંબ બળ અને વજન બળ વડે 3 બળો લાગે છે. આ કોઈ કાર્ય થતું નથી. ઓકે, આ વી આકારની સપાટી છે. ઓકે, ગોળો લ્યો, રિંગ લ્યો, તકતી લ્યો, કોઈ પણ લઈ શકો છો. તો અહીં ગોળા પર લાગતા 3 બળો ઓકે, લંબબળ જેની તમે વાત કરી શકો, લંબબળ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, વજન બળ ઇઝ નોટ ઇક્વલ ટુ 0,
પરંતુ અહીંયા સ્થાનાંતર 0 થશે અને તેથી ગોળા પર બળ વડે થયેલું કાર્ય W = 0 થાય. અને આવા તો બહુ બધા ઉદાહરણ છે ભાઈ, લોટ ઓફ ઉદાહરણ. એને લેવું છે, જુઓ. આ દ્રઢ આધાર છે. અહીંયા મેં એક દોરી લીધી, દોરી વડે m દળનો પદાર્થ લટકાવેલ છે, રાઈટ. ચાલો, પદાર્થ પર નીચે કયું બળ લાગે? તમે કહેશો સર વજન બળે mg, રાઈટ. તો ઉપર તરફ દોરીમાં કયું બળ ઉત્પન્ન થાય? તણાવ બળ. મને કહો પદાર્થ ક્યાં જાય? ક્યાંય નહીં. તો સ્થાનાંતર કેટલું? 0. જો બે બળોને ધ્યાનમાં લો, બંને બળોને, તો નેટ ફોર્સ તો 0 જ થશે, કેમ કે તણાવ બળ ને mg બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ઉપર તણાવ બળ, નીચે mg. ઓકે, તો તમે સરવાળો કરો તો T + mg = 0. અને નેટ ફોર્સ કહેવાય. તો નેટ ફોર્સ વડે થયેલું કાર્ય 0 થાય અને તણાવ બળ વડે થયેલું કાર્ય 0 થાય. તો અહીં ઓકે, બંને માટે લખી શકો અને તણાવ બળ માટે લખો. અહીં તણાવ બળ ને લીધે થયેલું કાર્ય W = 0, કેમ કે સ્થાનાંતર 0, પદાર્થ કશે જતો નથી. અને બંનેને ધ્યાનમાં લો, તણાવ બળ, વજન બળ એનું પરિણામી, તો પરિણામી બળ 0, તો બંને બળ વડે થયેલું કાર્ય 0 થશે, રાઈટ. તો મિત્રો બહુ બધા ઉદાહરણ છે જે તમે સમજી શકો છો. ઓકે, તો કાર્યને 0 થવા માટે સૂત્ર યાદ રાખો, FD cos θ. આ ત્રણેય પદોને ધ્યાનમાં લઈને કાર્ય, અને કાર્ય એને જ કહેવાય જે દિશામાં સ્થાનાંતર થયું એ દિશામાં બળનો ઘટક ધ્યાનમાં લેવાનો, એટલે ડોટ પ્રોડક્ટ વડે બહાર આવે છે. ડોટ પ્રોડક્ટ એટલે કે ડોટ ગુણાકાર. એકદમ ક્લિયર? ઓકે ઓકે ઓકે. ચાલો નેક્સ્ટ વાત કરીએ. ત્રીજો સવાલ, નાનકડો સવાલ. જો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કાર્યના MKS અને CJS એકમ વ્યાખ્યાયિત કરો. ભાઈ એકમો વ્યાખ્યાયિત કરવાના છે, કાર્યને કાર્યના એકમો. ચાલો નોર્મલ તો કાર્યનું સૂત્ર તમને બધાને આવડે છે, W. શરૂઆત કરીએ, તમે લખો છો F.T અથવા તો FD cos θ. અને તમે કાર્ય કહો છો, જ્યાં તમે θ લખો છો, F અને D એટલે સ્થાનાંતર, વચ્ચેનો કોણ. ચાલો cos θ તો મૂલ્ય આપશે, જેમ કે તમે cos 30 મૂક્યો તો 1.2 આપશે, એટલે એને તો એકમ હોતો નથી. કાર્યનો એકમ લઈએ. ઓકે, અહીંયા બળનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને સ્થાનાંતરનો એકમ મીટર, એટલે આવશે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. આને તમે જૂલ કહો છો, તો સીધું આપણે લખી દઈએ વળી જૂલ. કાર્યનો એકમ જૂલ લખાય છે, તો અહીંયા હું લખું છું ભાઈ કાર્યનો એકમ જૂલ, આ બાજુ જૂલ, બંને બાજુ એકમ લખો. = બળનો એકમ ન્યૂટન, સ્થાનાંતરનો એકમ મીટર. ઓકે, તો તમે એને કંઈક આવી રીતના વ્યાખ્યાયિત કરી શકો, 1 જૂલ બરાબર 1 ન્યૂટન, અને અહીંયા 1 મીટર, એટલે આ જ કહેવાય. હે? તો જો પદાર્થ પર 1 ન્યૂટનનું બળ લાગતું હોય અને આ બળની દિશામાં પદાર્થ 1 મીટર સ્થાનાંતર કરે, તો પદાર્થ પર થયેલું કાર્ય 1 જૂલ કહેવાય. નેગેટિવ નથી, પોઝિટિવ જ લખીએ છીએ. એટલે ઇઝ ધેટ ક્લિયર? આઈ થિંક કે તમને સમજાઈ ગયો હશે. તો જૂલ કોને કહેવાય? જૂલ. જૂલ એટલે શું ભાઈ? વ્યાખ્યા એકમમાં છે, તો જવાબ પણ એકમમાં જ આપવો પડશે. ઓકે, જો પદાર્થ પર લાગતું બળ 1 ન્યૂટન હોય અને પદાર્થ આ બળની દિશામાં 1 મીટર સ્થાનાંતર કરે, તો પદાર્થ પર થયેલ કાર્ય 1 જૂલ છે એમ કહેવાય. ચાલો, જૂલની વ્યાખ્યા આવી ગઈ. ઓકે, CJS એકમ લઈએ. આ તો MKS એકમ છે ભાઈ. તમે જે વાત કરી, કયા એકમની વાત કરી? MKS એકમ. ઓકે, હવે આપણે વાત કરશું CGS એકમ. CGS એકમ, લેટ્સ સી ભાઈ. જેમ મીટરનો CGS એકમ સેન્ટીમીટર છે, તેવી રીતના
જૂલનો સીજીએસ એકમ અર્ગ છે. ઓકે, તો જૂલ તો અહીંયા આવશે અર્ગ, ERG. ઓકે, એને તમે ERG લખી શકો છો, અર્ગ. તો અહીંયા જૂલની બદલે તમે લખી શકો છો અર્ગ. હવે આ સીજીએસ એકમ છે જૂલ, જો અહીંયા જુઓ આ સીજીએસ એકમ છે, તો ન્યૂટનને તમને ખબર છે ડાયન કહેવાય, પણ કેટલા ડાયન? નોર્મલ લખી દઈએ છીએ ભાઈ, અહીંયા અર્ગ, અહીંયા લખશું ભાઈ સીજીએસ એકમમાં અહીંયા ડાયન, અને મીટરનું અહીંયા લખશું સેન્ટીમીટર. તો કંઈક આવું થશે, ઇમ્પ્લાઇઝ ઉપરની જેમ જ. અહીંયા તમે લખશો 1 અર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 ડાયન, ડાયન બળનો એકમ છે સીજીએસ, 1 સેન્ટીમીટર. તો ઉપરની વ્યાખ્યા તમે લખી શકો છો. અર્ગ કોને કહેવાય? ઉપર પરથી 1 અર્ગ. તો જો પદાર્થ પર લાગતું બળ 1 ડાયન હોય અને પદાર્થ આ બળની દિશામાં 1 સેન્ટીમીટર સ્થાનાંતર કરે, તો પદાર્થ પર થયેલું કાર્ય 1 અર્ગ છે એમ કહેવાય. તો આઈ થિંક કે આ વ્યાખ્યા લખવાની કોઈ જરૂર નથી, તમે ઇઝીલી લખી શકો છો, હે ને? ઓકે, હવે ડાયન અને જૂલ વચ્ચેનો આપણે સંબંધ મેળવીએ, જરાક સમજી લઈએ. તમે ભાઈ 1 જૂલ લખો છો, 1 જૂલ, જૂલ. ઓકે, એને તમે આવી રીતના વ્યાખ્યાયિત કરો છો, MKS એકમમાં ન્યૂટન ઇન્ટુ મીટર. ગેટ ઇટ? આ હતા MKS એકમ, આ બધા MKS છે. ધારો કે હું CGS લઈ લઉં, CGS, તો જૂલનું થઈ જાય અર્ગ, ERG, 1 અર્ગ. અહીંયા જુઓ ન્યૂટન, ન્યૂટન એટલે તમે રૂપાંતર કરો છો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આપણે એનું જ રૂપાંતર કરીએ, ન્યૂટન કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ આવી ગયું ન્યૂટન, અને અહીંયા આવશે મીટર. તો અહીંયા આવશે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, આને જૂલ જ કહેવાય ભાઈ. ઓકે, હવે હું આનું રૂપાંતર મિત્ર CGS એકમમાં કરું, ધ્યાનથી સમજજો. તમને ખબર છે જૂલને CGS માં શું કહેવાય? તો આપણે આ જૂલને જૂલ જ રહેવા દઈએ છીએ. ઓકે, જૂલને જૂલ, જોજો જૂલ એમ જ ચાલે છે. 1 કિલોગ્રામ બરાબર 10³ ગ્રામ, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એટલે 10નો વર્ગ સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર એનો વર્ગ. સેકન્ડ તો સેકન્ડ જ રહેવાનું છે CGS માં. હવે જરાક ધ્યાનથી જુઓ, અહીંયા 2નો વર્ગ અને એનો વર્ગ, એટલે અહીંયા 10³ 2નો વર્ગ 4, 3 ને 4 7, 7 ઘાત થાય. અહીંયા ગ્રામ આવે, અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર આવે, અહીંયા સેકન્ડ સ્ક્વેર આવે. તો આને જ કહેવાય ભાઈ અર્ગ. જો ઉપર તમે મેળવેલું છે અર્ગ. ઓકે, ન્યૂટન ઇન્ટુ મીટર છે, તો ભાઈ CGS એકમ થાય. જેમ કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ને જૂલ કહેવાય, એમ અર્ગને કહેવાય ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો 10⁷ અર્ગ 1 જૂલ બરાબર. ઓકે, આ સંબંધ મેળવ્યો. ડાયરેક્ટ પૂછાય તો સીધો લખી શકો છો. તો તમને પૂછાય 1 અર્ગ બરાબર શું? તમે લખો 10⁻⁷ જૂલ. તમને પૂછાય 10 અર્ગ બરાબર શું? 10 અર્ગ બરાબર, તો અહીંયા 10 લખાય. ઓકે, અહીંયા 10 અર્ગ કરાય, અને અહીંયા છેદમાં લઈ જવાય, આવી જાય. સિમ્પલ છે ભાઈ, એકદમ ક્લિયર. ઓકે, 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. આ અર્ગ છે એ કાર્યનો CGS એકમ છે, જૂલ છે એ કાર્યનો MKS એકમ છે. ચાલો આગે બઢે. ચાલો જુઓ મિત્રો, આપણે વાત કરવાની છે નેક્સ્ટ ક્વેશ્ચન, ગતિ ઉર્જા. ભાઈ સિમ્પલ છે, ગતિ ઉર્જા તમે જાણો છો. ગતિ ઉર્જાનું નોર્મલ સૂત્ર છે કે એટલે કાઇનેટિક એનર્જી કહેવાય. ઘણા K.E પણ લખે છે, ઘણા K પણ લખે છે, અને સૂત્ર તમે શીખી ગયા છો. ઓકે, 9th 10thમાં 1/2 mv². જો તમારે સૂત્ર પરથી વ્યાખ્યા લખવી હોય તો તમે લખી શકો છો પદાર્થનું દળ અને પદાર્થના વેગના વર્ગના ગુણાકારનું અડધું મૂલ્ય. જેમ કે આ દળ, વેગના વર્ગ નો ગુણાકાર, એનું અડધું મૂલ્ય. આવું છે ને ભાઈ, તો વ્યાખ્યા લખી શકાય. અને તો ગતિ ઉર્જાની વ્યાખ્યા લખીએ. ગતિ ઉર્જા 2 રીતે લખાય છે. પહેલી લખીએ, પદાર્થના દળ અને પદાર્થના વેગના વર્ગનો ગુણાકાર, વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને જે પદાર્થ છે પદાર્થની ગતિ ઉર્જા કહેવાય. ગતિ ઉર્જા કહેવાય. ભાઈ ટૂંકમાં સમજાવો એટલે એકમ પારિમાણિક સૂત્ર બધું જ આવી જશે. ઓકે, બીજું, પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી
કાર્ય કરવાની ક્ષમતા ક્ષમતા પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા ને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. હવે જરાક સમજજો વાતને. ભાઈ ગતિને કારણે કયું કાર્ય કરો? તો ભાઈ તમે જયારે બોટ ચલાવો ને, બોટમાં ખબર છે, બોટ સઢ વાળું વહાણ હોય જેની ઉપર આવી રીતના કાપડ હોય. ઓકે, તો જો અહીંયા પવન અહીંયા અથડાય ને, પવન તો આ બોટને ધક્કો લાગે છે, બરાબર છે ને? એટલા માટે આ પવનની ગતિ ઉર્જા હોય, ગતિ ઉર્જાનો ઉપયોગ તમે બોટ ચલાવવા માટે કર્યો, જેને સઢ વાળા વાહનો કહેવાય. આ ઉપરાંત ખૂબ જ ઊંચેથી પડતું પાણી, વોટર, એના દ્વારા ટર્બાઇન ચલાવી શકો છો. તો આ પાણીને તો ગતિ ઉર્જા હોય, વહેતા પાણીને ગતિ ઉર્જા હોય. ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને તમે ટર્બાઇન ચલાવી, તો ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને ટર્બાઇન ચલાવી, ટર્બાઇન ઉપરથી તમને વિદ્યુત ઉર્જા મળી, તો ગતિ ઉર્જાનું તમે વિદ્યુત ઉર્જામાં પણ રૂપાંતર કર્યું. તો ઘણા બધા કામ થાય ભાઈ. આને કાર્ય કરવાની ક્ષમતા કહેવાય. ધારો કે બે પદાર્થો છે, 1/2 mv². બીજા પદાર્થનું દળ છે 1/2 mv². સમજો, આનું દળ ઓછું છે. આ બંને વેગ સરખા છે, વેગ બંને સરખા છે, પણ આનું દળ વધુ છે. તો વેગ સરખા હોવાને કારણે ગતિ ઉર્જા સરખી થાય નહીં. ઓકે, દળ પણ સરખા હોવા જોઈએ. ઓકે, તો કમ્પેરિઝન કરો ને તમે, તો પહેલા જોવાનું વેગ સરખા છે તો ગતિ ઉર્જા સરખી ન થાય. કેમ? તો જેનું દળ વધારે હોય એની ગતિ ઉર્જા વધુ પણ હોઈ શકે છે. આઈડિયા આવે છે? એટલે એવું ન સમજવાનું, વેગ સરખા હોય તો ગતિ ઉર્જા સરખી થાય. ચાલો, રાશિ. આ રાશિ એટલે રસોડે મેં કોણ થા, એ રાશિ નહીં, હે ને? રાશિ કેવી છે ભાઈ? ઉર્જા અદિશ રાશિ છે. એકમ તમને ખબર છે ભાઈ, ઉર્જા કોઈ પણ હોય, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, એનો એકમ જૂલ થાય, હે ને? ચાલો, પારિમાણિક સૂત્ર, કાઇનેટિક એનર્જીનું પારિમાણિક સૂત્ર, કાર્યનું તમને આવડે છે, m1L2T-2. ઓકે, આ ગતિ ઉર્જાનો ઉપયોગ ક્યાં થાય? બહુ બધા ઉપયોગ થાય ભાઈ ગતિ ઉર્જાનો ઉપયોગ. તો આપણે ઉપયોગ લઈએ. ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને શું થાય? તો પહેલું, ધોધ રૂપે પડતા પાણીની ગતિ ઉર્જા બંધથી, ખબર છે ને, ગતિ ઉર્જા દ્વારા ટર્બાઇન ચલાવી શકાય, અથવા તો ટર્બાઇન ચલાવીને વિદ્યુત ઉર્જા મેળવી શકાય. તો તમને ખબર છે ઉર્જા સંરક્ષણનો નિયમ, એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર. તો ગતિ ઉર્જા ક્યાં ગઈ? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું. નંબર 2, પવનની ગતિ ઉર્જા દ્વારા ઘણી બધી પ્રક્રિયા થાય. સઢ વાળા વાહનોને વહાણ જહાજ ચલાવી શકાય. નંબર 2, પવન ચક્કી, યાદ છે ને? પવન ચક્કી ચલાવી વિદ્યુત ઉર્જા મેળવી શકાય. ઇઝ ધેટ ક્લિયર? આઈ થિંક કે તમને ગતિ ઉર્જા વિશે માહિતી મળી ગઈ હશે. તો કંઈ લેવાનું છે નહીં, રમવાનું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આજનો હતો મિત્રો કાર્યનો. ઓકે, કાર્ય એટલે સ્થાનાંતર, અને સ્થાનાંતર જે દિશામાં થયું હોય એ દિશામાં બળનો ઘટક. એટલે કાર્યનું સૂત્ર F.D આવે. ઓકે, એકદમ ક્લિયર? આર યુ શ્યોર? સમજ પડી છે બધાને? ક્લિયર છે? ઓકે, આર યુ શ્યોર? ચાલો, તો આઈ થિંક કે તમને આ લેક્ચર ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને જો તમારું કઈ પર્સનલ સજેશન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ઓકે, તો ફરી પાછા આ વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે હૈ બ્રેક કે બાદ.